ને ત્યાંથી તો હું જો કે થાકી ગયો હતો, આખો દી કંપનીમાં હતો એટલે. હવે ત્યાંથી અહીંયા આવ્યો તો સવારે આઈ થિંક 6:30 અહીંયા આ બે નારિયેળ પડ્યા છે, બધા પડી જાય 4-5 પડી. એથી જો આમ કેવો મસ્ત હોય. મારા કાકા હે દવા છાંટે છે. જો હલો બધા પીવા ડાય ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે હું ક્યાં જઈ રહ્યો છું એ તો હું નહીં કહું. તો આજે અંદાજિત 2 મહિના જેવું તો થઈ ગયું હે. 2 મહિના પછી ઘરે જઈ રહ્યો છું હું. થોડું કોલેજનું કામ છે એટલે ઘરે જતા આવીએ. ઘરનાની બહુ યાદ આવતી હતી, 2 મહિના થઈ ગયા. તો હવે જઈએ. મચ્છરા બહુ છે અહીંયા બહાર આવ્યું. તો ડ્રાઈવરને ફોન કર્યો હતો. ડ્રાઈવર હજી અમદાવાદ આપણે બાપુનગરથી વટ્યા છે. હવે આવે પછી અહીં બાવળા પૂછશે ત્યારે કોલ કરશે એટલે આપણે ઊભી જાઉં રોડ ઉપર, એટલે ત્યારે આવશે એટલે પછી સીધા બેસી જાય બસમાં. પછી કંઈક જમવાની વ્યવસ્થા કરીએ. ભૂખે બહુ લાગી છે. અત્યારે આઈ થિંક 7-7:30 જેવું થયું હોય છે. એ પહોંચશે ત્યાં 8:30 જેવું થઈ જાય. ત્યારે મળીએ તો સીધા બસમાં બેઠીને ત્યાં સુધી. તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો ને મજામાં જ રહેવા જોઈએ. તો રાતે હું હતો ભાઈલા ને ત્યાંથી તો હું જો કે થાકી ગયો હતો, આખો દી કંપનીમાં હતો એટલે. હવે ત્યાંથી અહીંયા આવ્યો તો સવારે આઈ થિંક 6:30 જેવું થઈ ગયું હતું. તો આવીને હાવ થાકી ગયો હતો એટલે સીધો સૂઈ ગયો હતો. સૂઈને બપોરે જમીન પછી પાછો સૂઈ ગયો હતો. થોડીક વાર વાડે જઈ આવ્યો, એ બાજુ જઈને પછી અત્યારે આવ્યો હું વાડીએ આવ્યો છું. તો પપ્પાને બધા અહીંયા હતા, દાદાને એને ચા દેવાનો હતો તો ચા દેવા આવ્યો હું. તો અહીંયા બધા બેઠા છે. જો મારા દાદા ને પપ્પા, બેન છે, મારા કાકા હે દવા છાંટે છે. જો બહુ બધી છે અહીંયા. આ જવાર છે ના બાજુના ખેતરમાં બાજરી છે. આ ગદબ છે. આનું નામ તમે કમેન્ટ કરજો. આ શું છે એ બધા કમેન્ટ કરજો. એ શું છે એને શું કહેવાય. જો તેને ખબર છે એ તો કહી જ દેશે કે શું છે એનું નામ. તમને નારિયેળ પીવાના છે તો નારિયેળ બધા પાડીએ. બધા હમણાં નારિયેળ પીએ. પછી હમણાં મારા બેને બ્લોગ બનાવે. હાલે દિશા હાલ. જો અહીંયા નારિયેળ છે. હમણાં હું પાડી પછી બધા પાડી નારિયેળ પીએ. આ શું છે આનું એનામાં કમેન્ટમાં જણાવજો મને. કેટલો લીલો મસ્ત થયું. જો વાંધો નહીં, નારિયેળ પાડીએ ત્યારે પાછા મળીએ. તો અત્યારે નારિયેળ પાડીએ અમે તો. આ બે નારિયેળ પડ્યા છે, બધા પડી જાય 4-5 પડી જાય પછી પીએ. જરાક જોરથી બોલ, જોરથી બોલ જરાક. જોરથી બોલ, આમ ધીમે ધીમે. એથી જો આમ કેવો મસ્ત વ્યૂ આવે. જો આખું સ્કાય નારિયેળ. હાલો તો બધા નારિયેળ પીવા અમારે વાડીના. હવે તારો વારો. હાલો બધા પીવા ડાય. ગ્લાસ કરતા તો એમને પીવાની બહુ મજા આવે. બહુ મજા આવે નારિયેળ પીવાની.
ચાલો તો નારિયેળ પી લે પછી પાછા મળીએ. તો ચલો નારિયેળ અમે પી લેતા. તો ગયા વખતે હું વાડી આવ્યો હતો ને ત્યાં બધામાં પાણી હતું. અત્યારે કંઈ નથી, જો બધી આખું સુકાઈ ગયું હોય, નવો પાક આવી ગયો હોય, બધું કમ્પ્લીટ થઈ ગયું. વાંધો નહીં આવે, બાજરો સારો છે, જવાર સારી છે, જો બધું કમ્પ્લીટ છે. હવે કંઈ વાંધો નહીં આવે જાજો. તો હવે બધી ખાઈ પી લીધું નારિયેળ બધું. તો હવે જાય સીધા ઘરે જઈને તમને મળીએ. તો જઈ રહ્યા છે, જો અહીંયા ઝાડ બાંધી દીધી હે. રાતે છે ને અહીંયા ગાયો ને એવું બધી આવી જાય, એ ખોટો પાકને નુકસાન કરે, એના કરતાં ઝાડ બાંધી દીધી એટલે હવે અહીંયાથી અંદર ઢોર જઈ શકે નહીં. પાકી સેફ રહી બધું ને બધું કમ્પ્લીટ. જો અહીંયાથી કેવો મસ્ત નજારો આવે વાડીનો અમારે. જો મસ્ત આવે અત્યારે. જો સૂર્ય પર કેમ લાગે, મસ્ત આવે, કંઈ ઘટે નહીં આવે. ચાલો તો મળીએ સીધા ઘરે જઈને. ત્યાં સુધી જો અહીંયા આપણે ગયા વખતે હું વાડીએ જતો હતો ને, અહીંયાથી માથેથી પાણી જતું હતું. અત્યારે જો આટલી બધી ખાલી થઈ ગઈ. અંદાજિત 2 મહિના જેવું તો થઈ ગયું. અત્યારે જરાય પાણી છે નહીં એમાં. એ કેટલી ઊંડી છે, આખું પુલ માથેથી પાણી જતું હતું. ને એમાં શું થઈ ગયો, આવી સોસાયટી છે, હાલીને જાય. ગાડી છે, ભાઈ લઈ ગયો કુડીના, બાકી તો ગાડી લઈને આવે. તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા. ઘડી બેઠા, થોડા ગરમી થઈ, પંખો ચાલુ કરી લઈએ. મજા આવે, થોડીક જરાક રાહત મળી. હવે રાહુલ એનો બ્લોગ જે ઉતારેલો બરોબર ઉતરો હે. નારિયેળ પીવી હતી હું ઉતારતો. ચાલો તો આજનો બ્લોગ અહીંયા સુધી. કેવો લાગ્યો બ્લોગ તમે જરાક કમેન્ટમાં જણાવી દેજો મને. ને જેમ બને વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરવા ના ભૂલતા. ને સબસ્ક્રાઈબ કરો યાર, જેમ બને વધારે સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબર કરતાં તો નોન સબસ્ક્રાઈબર હજી વધારે જોઈએ યાર. સબસ્ક્રાઈબ કરો, જેમ બને તમારા ભાઈને સપોર્ટ કરો. ને હવે તો મારા બેન પણ બ્લોગ બનાવશે, કન્ટિન્યુ રહે, તો એને સપોર્ટ કરજો બધાય. તો ચાલો, રાધે રાધે, શ્રી કૃષ્ણ. મળીએ પાછા આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.